નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરાયા। વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં આવેલા ભૂતળી છાંભા વિસ્તારમાં જૂના આરટીઓ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કાચા પાકા ગેરકાયદેસર દુકાનોના બાંધકામ શેડ તથા લારીઓના દબાણોથી ટ્રાફિકને નડતરરૂપ વિસ્તાર બની ગયો હતો। અવારનવાર આ અંગેની ફરિયાદો થતી હતી, ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વોર્ડ નંબર 6 અને 7 વિસ્તારમાં આવતા પટ્ટામાં દબાણ શાખાની ટીમે કાચા પાકા દબાણો શેડ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। આ દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો। સાથે સાથે વોર્ડ નંબર 6 ની ટીમને પણ આ સાથે રાખીને કામગીરી કરવામાં આવી। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના ભૂતળી છાંભા કે જ્યાં બસ સ્ટેન્ડની બહારથી માંડીને નવી પોલીસ લાઇન પાંચરીગર મોહલ્લાથી જૂના આરટીઓ વિસ્તારમાં નોનવેજની લારીઓ ગેરેજ સહિતના ગેરકાયદેસર દબાણો ઊભા કરી દીધા હતા, જેને કારણે અહીં વાહનધારીઓ તથા રાહદારીઓને પણ ખૂબ જ તકલીફ પડતી હતી। અહીં મોટાભાગે નોનવેજની લારીઓ તથા ગેરેજ નજીકમાં કેટલાક તત્વોનો જમાવડો પણ રહેતો હતો, જેના કારણે પણ લોકોને તકલીફ ઊભી થતી હતી। ત્યારે આજે પાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા વોર્ડ નંબર 6 અને 7ના પટ્ટામાં દબાણો દૂર કરાયા। હવે ભૂતળી છાંભા બસ સ્ટેન્ડ રોડ પર દબાણની કામગીરી ચાલુ છે, શેડ અને બધું હટાવવાની કામગીરી ચાલુ છે। આપણે ભૂતળી છાંભા બસ સ્ટેન્ડ રોડ આ રોડ પર જે શેડ ને બધું દબાણ છે એ બધું હટાવવામાં આવી રહ્યું છે। એ જ લગાવશે ને બધું ફરી આવશે, ફરી પણ દબાણ હટાવવા માટે કામગીરી કરવામાં આવે છે અને એના જપ્ત કરવામાં આવ્યા છે। લારીઓ જે છે એ સામાનમાં જ્યાં શેડના છે જપ્ત કરવામાં આવી રહ્યા છે અને લારીઓ પણ જપ્ત કરવામાં આવી રહી છે।